ટેટોડા ગામની સીમમાંથી એલસીબીએ રૂપિયા 5.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। બનાસકાંઠા જિલ્લા એલસીબીએ ડીસા તાલુકાના ટેટોડા ગામની સીમમાંથી વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપી પાડી હતી। પોલીસે રૂપિયા 2.95 લાખનો વિદેશી દારૂ તેમજ રૂપિયા 3 લાખની સ્વિફ્ટ કાર સહિત કુલ 5.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જોકે કારનો ચાલક વાહન મૂકીને ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો। બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે દ્વારા રાજસ્થાન સરહદેથી થતી ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા તેમજ આવા ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી। આ સૂચનાના અનુસંધાને પાલનપુર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરબી જાડેજા, પીએસઆઈ જેએસ ગઢવી સહિતની ટીમોએ દારૂબંધીના અમલ માટે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરી હતી। આ દરમિયાન એલસીબી ટીમના એએસઆઈ પ્રધાનજી અને હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે સ્વિફ્ટ કાર નંબર GJ08 CS 5973 ધનાવાડા તરફથી ટેટોડા તરફ ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને આવવાની છે। બાતમીના આધારે ટેટોડા ધનાવાડા રોડ ઉપર નાકાબંધી ગોઠવવામાં આવી। પોલીસે શંકાસ્પદ કારને રોકવાનો ઇશારો કરતા કાર ચાલકે વાહન ન રોકી યુ ટર્ન મારી ધનાવાડા તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો। એલસીબી ટીમે પીછો કરતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેના કારણે કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી। ત્યારબાદ કાર ચાલક કાર મૂકીને ટેટોડા ગામની સીમમાંથી ફરાર થઈ ગયો હતો। પોલીસે કારની તપાસ કરતા તેમાંથી કુલ 1092 નગ વિદેશી દારૂની બોટલ અને બિયર ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂપિયા 2,95,032 થાય છે। ઉપરાંત 3 લાખની સ્વિફ્ટ કાર પણ કબજે કરવામાં આવી। આમ કુલ 5,95,032નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। ફરાર આરોપી વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।